નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું અમિતા. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાની ખુલ્લી ધમકી. તાલાલામાં આભાર દર્શન કાર્યક્રમમાં તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો અને ખુલ્લી ધમકી આપી. મને જે ચૂંટણીમાં નડ્યા તેમને મૂકવાનો નથી. આ ધમકી રાજેશ ચુડાસમાએ જાહેર મંચ પરથી આપી છે. ભાજપ હિસાબ કરે કે ન કરે, હું હિસાબ કરીશ. જો જે નેતા ચૂંટણી સમયે હાથ જોડતા હતા તે હવે ખુલ્લી ધમકી આપે છે. જે નેતા ચૂંટણી સમયે હસતા મોઢે લોકો સામે નમીને વાતો કરતા હતા તે હવે ધમકી આપે છે. લોકશાહીની મજાક સમાન છે આ ધમકી. મત આપો એટલે ન નડે અને મત ન આપો એટલે નડે. શું આ જ રીતે તમે ડોક્ટર અતુલ ચગને પણ ધમકાવતા હતા? શું આવી રીતે ધમકી આપીને તમે રાજકારણ કરશો? રાજેશભાઈ, રાજકારણ કરવાની આ તમારી કોઈ રીત છે? શું બોલ્યા હતા જાહેર મંચ પરથી એ સાંભળીએ. આ 10 વર્ષમાં તમને જે કોઈ પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓટકાર આવનારા સમયમાં નહીં આવવાનો ભગવાન માધવરાયની સાક્ષીએ કહું. અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી. એ પણ આ જાહેર મંચ પરથી કહું છું. તો જાહેર મંચ પરથી જે રીતે તેમણે આ શબ્દો કહ્યા છે, શું આ તેમને છાજે એમ છે? સવાલો અહીં એટલે ઉઠી રહ્યા છે કારણ કે શું મત આપો તો ના નડે અને મત ન આપો એટલે તમને નડે? આ 5 વર્ષમાં તમને નડ્યા અને તમે હિસાબ બતાવશો એનો મતલબ શું છે? શું આ જ રીતે તમે ડોક્ટર અતુલ ચગને પણ ધમકાવતા હતા? આ ખુલ્લી ધમકી આપ જે આપી રહ્યા છો, શું આવી રીતે રાજકારણ કરશો? જનતાએ તમને ચૂંટીને મોકલ્યા, પોતાના પ્રતિનિધિ બનાવ્યા, તો તેનો આ સિલો. રાજેશભાઈ, રાજકારણ કરવાની આ તમારી કઈ રીત છે? તમારે તો જનતાનો આભાર માનવાનો હોય, જનતાના કામ કરવાના હોય. ચૂંટણીમાં લીડ ન મળી એટલે હવે ડરાવશો અને ધમકાવશો? શું આજ છે રાજનીતિ? એક સાંસદ તરીકે રાજેશભાઈ, તમને આ શોભે છે ખરું? તમે એક જનપ્રતિનિધિ છો, જાહેર જીવનમાં છો, તમારે કેટલી મર્યાદાઓ રાખવાની હોય? રાજેશભાઈ, આ બાહુબલી સ્વભાવ શું ગુજરાતમાં ચાલશે? ગુજરાતની અહિંસક, સાદી, સરળ પ્રજા અને તમે આ રીતે વર્તન કરશો? કઈ દિશામાં જઈ રહ્યા છો સાંસદ રાજેશભાઈ એ પણ જણાવો અમને. મત આપો એટલે કોઈ ના નડે અને મત ના આપ્યા તો તમને નડ્યા? જે રીતે તમે આ ખુલ્લી ધમકી આપી છે કે આ 5 વર્ષમાં તમને જે નડ્યા તેમને તમે મૂકવાના નથી. આખરે કહેવા શું માંગો છો? ત્રીજી વાર સાંસદ બન્યા, જનતાએ તો તમને ફરી એકવાર સત્તાનું સુકાન આપ્યું, પણ આ સત્તા શું તેના દુરુપયોગ માટે બનાવવામાં આવી છે? આ સત્તા તો તમને જનતાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે આપવામાં આવી છે. જનતાએ તમને ફરી એકવાર ચૂંટ્યા, મત આપ્યા, તો એનો મતલબ શું? શું તમને એ ખબર નથી? 3 વાર સાંસદ બન્યા છો, હવે તો એ સમજો કે જનતા માટે તમે છો. તમે જે રીતે જનતાને તમારે એમના કામ કરીને આપવાના હોય કે એમના પ્રશ્નોને વાચા આપવાની હોય ત્યાં તમારી ભૂમિકા આવે છે, પણ આ ક્યાં કેવી ભૂમિકા? મારી સાથે અર્જુન વાળા જોડાયા છે. અર્જુનભાઈ, આ જે નિવેદન છે યોગ્ય લાગે છે એક જનપ્રતિનિધિ તરીકે? વાત કરવામાં આવે તો જે જુનાગઢ અને ગીર સોમનાથના લોકસભા બેઠકના ઉમેદવાર રાજેશ ચુડાસમાનો આભાર સંવાદ કાર્યક્રમ પ્રાંતિજ ખાતે રાખવામાં આવ્યો હતો. અને આ આભાર સંવાદ કાર્યક્રમની અંદર રાજેશ ચુડાસમાએ એક નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં ભાજપ પાર્ટી હિસાબ કરે કે ના કરે, પરંતુ આગામી 5 વર્ષમાં મને જે ચૂંટણીમાં નડ્યા છે તેને હું મૂકવાનો નથી, આ પ્રકારનું એક નિવેદન આપ્યું છે. લોકમુખે પણ એવું ચર્ચાઈ રહ્યું છે કે એક સાંસદ તરીકે આવું યોગ્ય ભાષણ ના શોભે. લોકો પણ એવું કહી રહ્યા છે કે લોકશાહીમાં ચૂંટણી લડવાનો તમામ લોકોનો અધિકાર છે, પરંતુ શું ચૂંટણી પત્યા પછી જીતી ગયા અને જીતી ગયા પછી લીડ નથી મળી અને એના પછી પણ આવું જો નિવેદન આપવું એ કેટલા અંશે યોગ્ય છે તેવું લોકો પણ કહી રહ્યા છે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે. અમારી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય પણ જોડાયા છે. ધર્મેશ, આ પ્રકારનું વર્તન એક જનપ્રતિનિધિને બિલકુલ છાજે એમ નથી. અહીં તો સવાલ એ થઈ રહ્યો છે કે 3 વાર જનતાએ તેમને ફરી ત્રીજી વાર સાંસદ બનાવ્યા છે અને ત્યારે એવો હિસાબ લેવાની વાત કરે છે. શું આ ભાજપની જૂથબંધીની વાત છે કે પછી તેમને નડ્યા એટલે સમજવું શું અહીં?
જી અમિત, કહી શકાય કે જુનાગઢ એટલે ગીર સોમનાથ અને જુનાગઢ સંસદીય મત વિસ્તાર સમાવિષ્ટ જે જુનાગઢનો જે સંસદીય મત વિસ્તાર છે એમાં સતત ત્રીજી વાર રાજેશ ચુડાસમાને જનમતનો આશીર્વાદ મળ્યો અને આ જનમતના આશીર્વાદ પછી જયારે અભિવાદન સમારોહ યોજાય છે તે થાલાલા મત વિસ્તારના પ્રાચીમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, જશાભાઈ બારડ, પૂર્વ મંત્રી સહિતની ઉપસ્થિતિમાં જે અભિવાદન સમારોહ હતો એ અભિવાદન સમારોહમાં કહી શકાય કે જે શબ્દો વાપર્યા છે કે જેને મારાથી વિરોધી છે એને હું જોઈ લઈશ, તો એ વિરોધી કોણ, પક્ષના છે કે બીજા છે? આ સૌથી મહત્વની વાત છે. અમિતાભે જણાવી દઉં કે ગીર સોમનાથમાં 2022ની ચૂંટણીમાં પણ જયારે વિજય મળ્યો અને પરાજય થયો, કોંગ્રેસ વિજય થઈ, ત્યારે પણ એક બોલાયું હતું કે જયચંદ્ર કેટલાક છે. કોના ઉપર ઇશારો છે રાજેશ ચુડાસમાનો? અને સૌથી મહત્વની વાત એ છે કે લોકશાહીમાં પર્વ પૂરું થઈ જાય, મતદારોએ પોતાનો જે મિજાજ બતાવ્યો હોય એ સ્વીકારી અને ખેલદિલી અપનાવવી જોઈએ. અને રાજેશ ચુડાસમાને તો લોકોએ જય જયકાર કર્યો છે સતત ત્રીજી વાર. ગમે તેવા વિવાદ વચ્ચે પણ લોકો એમને વિજય બનાવ્યા છે. ત્યારે 5 વર્ષમાં હું વધુ કામ કરીશ એવું બોલ્યો તો વધુ સારું સૂચક કહેવાત લોકશાહીમાં. પણ એમણે તો કહી દીધું કે 5 વર્ષમાં ભાજપ કઈ કરે કે ન કરે, હું વિરોધીઓને જોઈ દઈશ. તો આ વિરોધી કોણ? બિલકુલ. આભાર ધર્મેશ જાણકારી આપવા માટે. અને આ જે ક્યાસ અત્યારે લાગી રહ્યા છે, એક જાહેર જીવનમાં રહેલા સાંસદ જો આ પ્રકારે નિવેદન આપે તો ચોક્કસથી સવાલ ઉઠે છે. અમારી સાથે રહીમ જોડાયેલા છે, તેમની સાથે પણ વાત કરીએ. રહીમ, સાંસદ શ્રીએ જે નિવેદન આપ્યું છે, આ નિવેદનને લઈને કેટલા સવાલ ઉઠી રહ્યા છે? એક તો જનપ્રતિનિધિ છે, શું સત્તા હાથમાં આવતાની સાથે જ મદ ચડી ગયો, શું એવું માનવાનું? અમિતા, આ એક નિવેદનથી અલગ અલગ 3 થી 4 વસ્તુઓ છે તે પ્રકાશમાં આવી છે. પહેલી વસ્તુ એ છે, જો ખરા અર્થમાં એને ખબર જ છે કે તેને આ પ્રકારે તેમને પછાડી દેવા માટે કોણ આખું ભાજપમાંથી એક ગ્રુપ એક્ટિવ છે, તેને જાહેર મંચ ઉપરથી પડકાર ફેંક્યો છે. એટલે બીજું સાબિત એ પણ થઈ રહ્યું છે કે ભાજપમાં જે જૂથવાદ ચાલી રહ્યો છે તે સ્પષ્ટપણે સાંસદે જાહેરમાંથી કહ્યું. ત્રીજી વસ્તુ અમિતા, કે તેણે જે કહ્યું છે કે હું 5 વર્ષમાં જોઈ લઈશ, પરંતુ આ શબ્દ એના માટે સાંસદ તરીકે બોલવા એ યોગ્ય નથી અને યોગ્ય જ નથી. આ પ્રકારે તેને જાહેર મંચ પરથી બોલવું ન શકાય, કારણ કે ભલે તેણે જે તાલાલા વિધાનસભા વિસ્તારમાંથી તેને માત્ર 33 મતની જ લીડ મળી છે, ત્યારે તેને એવું કહેવાની જરૂર હતી કે તેણે આ વિસ્તારમાં હું વધારે ધ્યાન આપીશ કે મારાથી શું ભૂલ થઈ છે કે મારે તેને શું કામગીરી કરવાની છે. મતદારોને રીઝવવા માટે તેમની કામગીરી ક્યાંક કમી છે તે જોવાની જરૂર હતી, નહીં કે તેને ધમકી જાહેર મંચ ઉપરથી દેવાની કે હું 5 વર્ષની અંદર જોઈ લઈશ કે આગામી સમયમાં તમને 5 વર્ષમાં તેનો પરચો. એટલે શું તમારે મતદારો સાથે સીધો આ પ્રકારનો ગુસ્સો કાઢ્યો છે? એ પણ એક સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. તમારે ભાજપમાં ને ભાજપમાં જો તકલીફ છે, ભાજપના જ નેતાઓ નડે છે, તો નામજોગ કયો ને. તમે એક વખત નામજોગ કહી રહ્યો, ભાઈ તારી આ તકલીફ હતી ને હવે હું તને કહું છું. તમારામાં તાકાત છે તો કરો એક વખત. તમે કેમ બંધ મુઠ્ઠિયા રમો છો ભાઈ? તમારામાં તાકાત છે તો એક વખત તમે મતદારોને સ્ટેજ ઉપરથી કેમ આવી રીતના કરો છો? મતદારોને કયો છો કે કોને ભાજપના નેતાને કયો છો? ને પહેલી વસ્તુ એ છે અમિતા કે સાંસદ બન્યા પછી જે અભિવાદન સમારંભ હોય છે તેમાં મતદારોનો આભાર માનવાનો હોય છે, કાર્યકર્તાઓનો આભાર માનવાનો હોય છે, પરંતુ તેની વચ્ચે આ ગરજના કંઈક અલગ કહી જાય છે. ને આગામી સમયમાં જે જુનાગઢ જે લોકસભા બેઠક છે તેમાં કંઈક નવા જૂનીના દ્રશ્યો પણ તેમના તરફથી કહી શકાય છે, જે રીતના તેમનું નિવેદન છે. કારણ કે ગત વખતની જ્યારે તેઓ સાંસદ હતા ત્યારે ડૉક્ટર ચગનો આપઘાતનો જે કેસ હતો તેની ઉપર FIR થઈ ને તેની વચ્ચે તેઓને આ મેદાનમાં ઉતારવામાં આવ્યા અને ત્યારબાદ આ પ્રકારનું નિવેદન એટલે અશોભનીય કહી શકાય છે. આ પ્રકારની ભાષા જાહેર સ્ટેજ ઉપરથી જે બોલવી અયોગ્ય છે, જાણે ગુંડાઓની ભાષા બોલી રહે. કારણ કે એક તરફ ગુજરાતની અંદરથી ગુંડારાજ નાબૂદ કરવાની વાતો થઈ રહી છે, ગીર સોમનાથની હોય, જુનાગઢ હોય, આ વિસ્તારમાંથી નાબૂદ કરવાની વાત હોય છે, અને તેની જ વચ્ચે સાંસદનું આ પ્રવચન કંઈક અલગ જ દ્રશ્યો છે તે કહી રહ્યા છે. એટલે સૌથી મોટો સવાલ છે, સાંસદને આ શબ્દ છે તે શોભતા નથી ને આ પ્રકારની જે સ્પીચ આપી છે તે પણ નિંદનીય છે ને લોકો પણ આ સ્પીચ સાંભળી અને કહી રહ્યા છે કે સાંસદ જો જીત્યા બાદ જ આ પ્રકારના શબ્દનો ઉલ્લેખ કર્યો છે તો હવે આગામી સમયમાં શું જુનાગઢ સાંસદ વિસ્તારની અંદર વિકાસ થશે કે પછી બદલાવો લેવામાં આવશે, તે પણ એક મોટો સવાલ છે. રહીમ, અહીં સવાલો એટલા માટે પણ થઈ રહ્યા છે કારણ કે જ્યારે જાહેર મંચ પરથી એક નેતા બોલે તો તેમને ઘણા લોકો સાંભળતા હોય છે, જનપ્રતિનિધિ છે જેને માટેની કેટલીક ગરિમાઓ છે, કેટલાક મર્યાદાઓ છે, આ બધું ભૂલીને માત્ર પોતાના બદલાની વાત કરવી,
આ કેટલું યોગ્ય છે? આખરે આભાર તો જનતાનો માનવા ગયા હતા. ચોક્કસપણે અમિતા, જે આખી આ સ્ટેજ તૈયાર થયું છે તેમાં ભાજપના કાર્યકર્તાઓ હશે, ભાજપના અમુક નેતાઓ પણ ત્યાં હાજર હશે. કારણ કે તેને ખબર હશે કે મારે જેને કહેવાનું છે હું સીધો નથી કહી શકતો. ભાઈ કેમ તમે બીવો છો તેને સીધું કહેવામાં નામજોગ કયો ને. તમે જનતાને શું કામે ડાયરેક્ટ ટાર્ગેટ કરો છો? આ તમે આભાર દર્શનમાં ગયા છો, કાર્યકર્તાઓનો આભાર માનો કે તમને આટલા સુધી તો ત્યાં પહોંચાડ્યા. અમુક મતો ત્યાંથી મળ્યા હશે, ભલે લીડ નથી મળી, મતો જે મળ્યા છે તાલાલા વિસ્તારમાંથી એ જ કાર્યકર્તાઓના કારણે તમને મળ્યા છે. આમાં દુઃખ તો કાર્યકર્તાઓને જ લાગ્યું હશે, કારણ કે એમણે પણ મહેનત કરી હશે જીતાડવા માટે. મહેનત તો કાર્યકર્તાએ કરી. ઊંચા નેતા સાથે તમારો સીધો લડાઈ છે તો તેની સામે તેના નામજોગ કયો, પ્રદેશમાં ફરિયાદ કરો, પ્રદેશમાંથી કાર્યવાહી કરો જો તમને ખબર છે. પરંતુ આ સ્પીચ જે જાહેર મંચ ઉપરથી બોલ્યા છે તે અયોગ્ય છે. તે પ્રકારે કોઈ દિવસ બોલાઈ શકાય તેવું નથી. કારણ કે એક જનપ્રતિનિધિ બન્યા છો, લોકોનો જે કામ છે તે તમારે કરવું પડે. હું જોઈ લઈશ એટલે શું? તમારે લોકો કદાચ તમને મત નથી આપ્યો ને કોઈ વ્યક્તિ જાય છે તો પણ તમારે એક જનપ્રતિનિધિ તે વ્યક્તિનું કામ કરવું પડે, તે ફરજિયાત છે. કારણ કે તમને ચૂંટાઈને ત્યાં મોકલ્યા છે. એટલે આ વિસ્તારના વિકાસની વાતો કરવાની હતી, પરંતુ તેઓએ તો સીધી ધમકીની ભાષામાં જે સ્પીચ આપી છે કે આવનારા 5 વર્ષમાં જોઈ લેશે. એટલે કહી શકાય કે સૌથી મહત્વ એ વસ્તુનું છે. કારણ કે લોકોના કામ કરવાને બદલે ધમકીઓ આપવી કેટલી યોગ્ય છે તે સૌથી મોટા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. પરંતુ આભાર તો માનવામાં જ નથી આવ્યો, તે પણ એક મોટો સવાલ છે. રહીમ, સવાલ એટલે કારણ કે આપણે જાણીએ છીએ, સૌ કોઈ જાણીએ છીએ કે જ્યારે ડોક્ટર અતુલ ચગનો કેસ સામે આવ્યો તેમનું નામ ખરડાયેલું હતું. તેમ છતાં ચૂંટણી આવી, હસી હસીને બધાને હાથ જોડીને વાત કરી અને મત મેળવ્યા. જનતાએ ફરી એકવાર તેમની પર વિશ્વાસ મૂક્યો, જીત અપાવી અને ચૂંટણીનું પરિણામ આવ્યું અને પરિણામ આવ્યા બાદ જ રંગ બતાવી દેવાનો. જનતાને શું એવું નહીં લાગે કે અમે કોની પર વિશ્વાસ મૂક્યો? ચોક્કસપણે અમિતા, હવે જનતા છે તે પણ મૂંઝવણમાં જ મુકાણી છે. કારણ કે જુનાગઢ જે લોકસભા વિસ્તાર છે તેમાં લોકો હવે વિચારતા થઈ ગયા છે. કારણ કે જે તે સમયે ભાજપના જ નેતાઓ કહી રહ્યા હતા કે ભલે હવે રાજેશભાઈને ટિકિટ આપી છે, કામ કરશે. જે ડોક્ટર અતુલ ચગ આપઘાતનો ઇસ્યુ છે તેમની સાથે તેઓએ સમાધાન કરી લીધું છે. હવે તેમને કોઈ ઇસ્યુ નહીં થાય. પરંતુ સૌથી મોટો સવાલ છે કે શું કોઈ પણ ઘટના બને એટલે સમાધાન થાય એટલે પૂર્ણ થઈ ગયા? તમે શું સ્વચ્છ છબી ધરાવતા થઈ ગયા છો? તે પણ એક મોટો સવાલ છે. તેની વચ્ચે રહીમ, આપ જોડાયેલા રહેજો. આપણી સાથે પૂંજા વંશ પણ જોડાયા છે, પરંતુ તેમની સાથે વાત કરીએ તે પહેલા ફરી એકવાર સાંસદ શ્રીનું નિવેદન સાંભળી લઈએ જે જાહેર મંચ પરથી આપ્યું તેમણે. આ 10 વર્ષમાં તમને જે કોઈ પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓટકાર આવનારા સમયમાં નહીં આવવાનો ભગવાન માધવરાયની સાક્ષીએ કહું. અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે લડ્યા છે એમને મૂકવાનો નથી. એ પણ આ જાહેર મંચ પરથી કહું છું. પૂંજાભાઈ વંશ જોડાયેલા છે. પૂંજાભાઈ, આ નિવેદન તો આપે સાંભળી લીધું. આ નિવેદનને લઈને શું લાગે છે? એક રાજનેતા, એક જનપ્રતિનિધિ, કેટલું શોભનીય છે આ વર્તન? બિલકુલ. આ જે શબ્દ પ્રયોગો સાંસદ દ્વારા કરવામાં આવ્યા હોય અને એ પણ જાહેરમાં કરવામાં આવ્યા છે તો એ કોઈ પણ સંજોગોમાં ઉચિત નથી, વ્યાજબી નથી. પ્રજાનો ચૂંટાયેલો જનપ્રતિનિધિ એ જ્યારે વિધાનસભામાં શપથ લે છે, પાર્લામેન્ટમાં સાંસદ તરીકે શપથ લે છે, ત્યારે ઈશ્વરના નામે સોગંદ લે છે કે કોઈના નામે હું કોઈ પ્રત્યે, વ્યક્તિ પ્રત્યે કે કોઈ લોકો પ્રત્યે હું કોઈ પણ પક્ષપાત કે ભય કે કોઈ ફેલાવીશ નહીં ને પક્ષપાત કરીશ નહીં, કોઈ પ્રત્યે રાગદ્વેષ રાખીશ નહીં. એ શપથ લેતા હોય છે ત્યારે એક જનપ્રતિનિધિ તરીકે એમણે જાહેરમાં આ વર્ષ બોલવું જોઈએ નહીં. એમને શોભાસ્પદ નથી દેતું. પ્રજાના પ્રતિનિધિ તરીકે બધા લોકોના માટે વ્યાજબી જે કામ હોય એ કરવું જોઈએ. અને ભાજપના સાંસદ તરીકે નીતિન ગડકરી જે રીતે વાત કરે છે એને અનુસરવું જોઈએ. બિલકુલ. તો પૂંજાભાઈ, આ જે નિવેદન છે એને, આ નિવેદનને જોતા આપને એવું લાગે છે કે આમણે પણ બદલાવવું પડે? કારણ કે જનતાએ વિશ્વાસ મૂકીને જનપ્રતિનિધિ તો બનાવી દીધા, પણ જો આવા જનપ્રતિનિધિ હોય તો જનતા પાછી વિચારશે. આમાં જાહેર જીવનની અંદર એવું હોય છે કે આપણે કોઈની આંગળી ચીંધીએ તો એની 4 આંગળી પાછી, 1 આંગળી ચીંધીએ તો 4 આંગળી પાછી આપણા તરફ પણ આવતી હોય છે. એટલે
આ શોભાસ્પદ નથી અને આવું બોલવું પણ ન જોઈએ. અને બસ અને બીજેપી નું આ કલ્ચર છે ને ઉપરથી નીચે સુધી. બિલકુલ પૂંજાભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. જાહેર મંચ પરથી જ્યારે આવા નિવેદન અપાય છે તો ચોક્કસથી રાજનીતિ થશે, એમાં કોઈ નવાઈ નથી. આ પ્રકારે જનપ્રતિનિધિ જ જો આવી ખુલ્લી ધમકી આપે તો વિરોધીઓ અને વિપક્ષ પણ પોતાની રીતે તેનો જવાબ આપશે, તેની સામે આંગળી ઉઠાવશે. આખરે રાજેશભાઈએ નિવેદન જ એવું આપ્યું છે કે સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે અને સવાલ પણ ઉઠશે આ નિવેદન બાદ તો. કારણ કે એક તરફ જ્યાં ચૂંટણી જ્યારે યોજાઈ હતી, ચૂંટણી યોજાઈ ત્યારે તેમને ફરી ઉમેદવાર બનાવવામાં આવ્યા. ઉમેદવાર બન્યા તો ફરી એકવાર સ્મિત સાથે સૌ કોઈને મળીને હાથ જોડીને નમીને લોકો પાસે મત માંગ્યા, ફરી જીતાડવાની અપીલ કરી. આ જીત તો હાંસલ થઈ ગઈ, પણ જીતમાં ક્યાંક કોઈ જો અવરોધ હોય તો હવે એ અવરોધ જેણે ઊભો કર્યો તો તેને છોડવામાં નહીં આવે. આવી ખુલ્લી ધમકી